સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે જે આપણે ટોપિક ભણવાનો છે એ આમ ખરેખર આપણે અગાઉ ટેન્સની અંદર ક્યાંક ને ક્યાંક આપણે એનો ઉપયોગ કરી લીધો છે, એટલે કે ટેન્સમાં આપણે આજની ચર્ચા અગાઉ કરી લીધેલી છે, પણ છતાંય તે આપણે અલગ રીતે આપણે આ ટોપિક ભણીએ છીએ કન્ડિશનલ સેન્ટેન્સીસ। એટલે કે કન્ડિશનલ એટલે શું, તો કે ભાઈ શરતી વિધાનો। હવે એક વસ્તુ યાદ રાખજો કે શરતી વિધાનોનો મતલબ શું થાય કે તમને આગળ એક શરત આપેલી હશે અને એ શરતને ધ્યાનમાં રાખીને એની સાથે જે કાળ કનેક્ટેડ છે એની પછી કયો કાળ આવે, કયા પ્રકારની વાક્ય રચના આવે, એ પહેલા શબ્દ ઉપર મીન્સ કે પહેલી જે વાક્ય રચના છે જે કન્ડિશન આપી હોય એ કન્ડિશનના આધારે નક્કી થશે। એના માટે આપણે અલગ અલગ નિયમો જે છે એ બનાવ્યા છે। એ અલગ અલગ નિયમો જે છે આપણે સમજીએ કે કન્ડિશનલ સેન્ટેન્સ બે પ્રકારના હોય કે એક ઇફ ક્લોઝ વાળા અને એક મેઇન ક્લોઝ વાળા। ઇફ ક્લોઝ એટલે શું કે શરતનું સૂચન કરે અને મેઇન ક્લોઝ જે છે એ કાર્ય પૂર્ણ થયું કે નહીં એનું સૂચન કરે। એટલે કે પહેલા તમને ઇફ ક્લોઝ આપ્યું હોય એટલે ઇફ, હવે ઇફને બદલે ઇનકેસ આપે, અનલેસ આપે, ઇફ, અનલેસ, ઇનકેસ, પ્રોવાઇડિંગ ધેટ, સપોઝ, આવા બધાથી તમે વાક્યમાં શરત બતાવી શકો છો। આવા બધાથી તમે વાક્યની અંદર શરત દર્શાવી શકો છો। એને ત્રણ ભાગમાં વિભાજિત કહેવાય, એક ઇફ ક્લોઝ પ્રેઝન્ટ ટેન્સ, એક ઇફ ક્લોઝ પાસ્ટ ટેન્સ અને સાથે સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ। એટલે કે વર્તમાન ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ। આપણે ટેન્સ ભણ્યા એની અંદર મેં તમને કીધું હતું કે ઇફની સાથે ત્રણ પ્રકારની ક્રિયા શક્ય છે। એક તો ઇફની સાથે કનેક્ટ થયેલું વાક્ય સાદો વર્તમાન કાળ હોય એટલે કે સાદી ક્રિયામાંથી કંઈ પણ હોય, કાં તો સાદો ભૂતકાળ હોય અને કાં તો પૂર્ણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ। આ ત્રણમાંથી કોઈ પણ એક જ કાળ ઇફની સાથે મૂકી શકાય। હવે એના આધારે જે મેઇન ક્લોઝ છે, જે બીજું વાક્ય પૂર્ણ થયું છે કે નહીં ચેક થવાનું છે। એના માટે અલગ અલગ નિયમો જે છે એ આપણે સમજીએ કે ઇફ ક્લોઝ જો મેઇન વર્તમાન કાળમાં હોય એટલે કે ઇફની સાથે સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો એને ભવિષ્ય કાળમાં કન્વર્ટ થાય। કયું? મેઇન ક્લોઝ। જે બીજું વાક્ય છે એની સાથે કનેક્ટ થતું જે બીજું વાક્ય છે એ સાદા ભવિષ્ય કાળમાં હોય। અહીંયા આગળ ઇફ ઇટ રેન્સ તો કેમ ખબર પડી સાહેબ આ સાદો વર્તમાન કાળ છે? તો જનરલી ઇફની સાથે સાદો વર્તમાન કાળ હોય તો બીજું કાળ જે છે એ ભવિષ્ય કાળનું થાય। ઇફ હી રન્સ સાદો વર્તમાન કાળ, હી વિલ રીચ ઇન ટાઈમ। એટલે ઇફની સાથે સાદો વર્તમાન કાળ આવે તો ફરજિયાત બીજો કાળ સાદો ભવિષ્ય કાળ હોય। ઇફ ધ ફોગ ગેટ્સ થીકર ધ પ્લેન મે બી લેટ। હવે તમને એમ થાય કે કદાચ સાહેબ અહીંયા વિલ બી લેટ આવી શકે, યસ વિલ બી લેટ આવી શકે, પણ કદાચ સંભાવના દર્શાવી હોય તો મે બી પણ આવી શકે, પણ છે તો ભવિષ્ય કાળ જ તે યાદ રાખજો। મે બીનો મતલબ જ ભવિષ્યકાળની સંભાવના થઈ, તો વિલ બી અને મે બી બંને સાચું છે। ઇફ ઇટ સ્ટોપ્સ સ્નોઈંગ વી કેન રીચ સેફલી તો ક્યાં નહીં મૂકી શકાય, વાક્યના અર્થ ઉપર આધાર રાખે છે। મોટા ભાગે સાદા વર્તમાન કાળની સાથે સાદો ભવિષ્યકાળ જ આવે, પણ છતાંય સંભાવનાવાચક વાક્ય હોય તો તમે મે મૂકી શકો છો, અને કોઈ એબિલિટી શો કરવાની વાત હોય, કોઈ ઘટના ઘટી અને એબિલિટી શો કરવાની વાત આવી તો તમારે ન્યા મૂકી શકાય છે કેન। ઇફ યુ વોન્ટ ટુ લૂઝ વેટ યુ શુડ ઇટ લેસ। આ જે છે એ કોઈને સલાહ આપવાની વાત છે। ઇફ યુ વોન્ટ ટુ લૂઝ વેટ એટલે જો તમારે વજન ઘટાડવું હોય તો હવે તમે જે વાક્ય રચના જે છે એ કઈ વાક્ય રચના કહેવાય? સલાહની વાક્ય રચના થાય। સંભાવના છે, સલાહ છે, ક્ષમતા છે, એના પ્રમાણે મેઇન ક્લોઝ સેન્ટેન્સ મુકાય છે। ઇફ યુ મીટ સીતા ઇન ધ પાર્ટી, જો તું પાર્ટીમાં સીતાને મળ તો પાછળ તમને પ્રશ્નાર્થ આપ્યો છે, તો પ્રશ્નાર્થ એટલે વિનમ્રતાવાળા પ્રશ્ન પૂછવા માટે બે પ્રકારના મોડલ ઓક્ઝિલરી છે, જેની અંદર આપણે વુડ અને કુડને પહેલી પ્રાયોરિટી આપીએ, બરાબર। તો અહીંયા આગળ તમે પ્રશ્નાર્થ છે એટલા માટે તમે વુડ કે કુડ જે છે એ મૂકી શકો છો। આ ખાસ ધ્યાનમાં રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે। ઇફ યુ વોન્ટ ટુ લૂઝ વેઇટ ઇટ લેસ બ્રેડ। તમે ડાયરેક્ટ કદાચ તમને એમ થાય કે મારે શુડ બુડ કંઈ મૂકવું જ નથી
તો સીધે સીધું ઇફ યુ વોન્ટ ટુ લૂઝ વેઇટ ઇટ લેસ બ્રેડ, સીધું કહી જ દેવાનું, બરાબર. તો આવી રીતે તમે આનો ઉપયોગ જે છે એ મેઇન ક્લોઝમાં, મેઇન ક્લોઝનો અર્થ ધારણ કરવાનો અને અર્થ કેવો છે એના ઉપર બને. પછી આપમેળે થતી ક્રિયા અથવા આપોઆપ થતી ક્રિયા, આપમેળે થતી ક્રિયા, આપોઆપ થતી ક્રિયા માટે ઇફ ક્લોઝ અને મેઇન ક્લોઝ બંને વર્તમાન કાળમાં આવે. જો અહીંથી અપવાદ શરૂ થાય, કાળમાં આપણે સમજ્યા હતા કે ઇફની સાથે સાદો વર્તમાન કાળ તો સાદો ભવિષ્યકાળ, પણ હવે તમારે અર્થ લેવાનો જરૂરિયાત પડશે. હવે અંગ્રેજીમાં અર્થ લેવાની જરૂરિયાત પડે. બંને વર્તમાન કાળ ક્યારે આવે? જ્યારે આપોઆપ થતી ક્રિયા હોય ત્યારે. હું એમ કહું ઇફ યુ હીટ આઈસ, ઇફ યુ હીટ આઈસ, જો તમે બરફને ગરમ કરો તો પછીની જે ઘટના છે ને આપોઆપ બનતી ક્રિયા કહેવાય. તમને કહું પછીની જે ઘટના છે એ આપોઆપ બનતી ક્રિયા કહેવાય, એટલે ઇટ ટર્ન્સ વોટર. એવી રીતે ઇફ યુ બોઇલ વોટર, પછીની જે ઘટના છે ઇટ આપોઆપ બનતી ઘટના કહેવાય, તો સાદો વર્તમાન કાળ, ઇટ વેપર, ઇટ ટર્ન્સ ટુ વેપર. ઇફ ધેર ઇઝ અ શોર્ટેજ ઓફ અ કોમોડિટી, આ વસ્તુ યાદ રાખજો, એક ઘટના બને છે પછી બાય ડિફોલ્ટ બનવાની જ છે, એ આપોઆપ બની જાય, આપોઆપ, તો ધ પ્રાઇસ ગોઝ અપ. તો જ્યારે એક ઘટના બનતી હોય એની પછી બીજી ઘટના જે છે એ આપોઆપ બનતી હોય ત્યારે. ઇફ ક્લોઝની સાથે અગર ચાલુ વર્તમાન કાળ હોય, જો કાળ બદલાય, ઇફની સાથે કયું મુકાય એના ઉપર, ઇફની સાથે ચાલુ વર્તમાન કાળ મુકાય તો મેઇન ક્લોઝમાં ભવિષ્યની ગોઠવણી અથવા તો વ્યવસ્થા કરવી, ભવિષ્યમાં આમ કરવું એવી વાત છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર વેઇટિંગ ફોર અ ટેક્સી, ઇફની સાથે ચાલુ વર્તમાન કાળ, ઇફ યુ આર વેઇટિંગ ફોર અ ટેક્સી યુ શુડ બેટર ગો ધેર. તો આ ભવિષ્યમાં આમ કરવું, કોઈકને સલાહ આપવાની વાત છે. ઇફ યુ આર લુકિંગ ફોર ફિનલ યુ મે ફાઇન્ડ હર ઇન ધ પાર્ક. તો ભવિષ્યમાં આમ હશે, કદાચ સંભાવના હોય, કદાચ તમે એને સલાહના અર્થમાં લઈ શકો છો. વાક્ય ડિપેન્ડ કરે છે ઓપ્શન કેવા છે. તમે આ ઓપ્શન જોશો એટલે લગભગ તમને આઈડિયા આવી જશે કે ઇફ ક્લોઝ કયું છે એના ઉપર મેઇન ક્લોઝ તૈયાર થાય. ઇફ યુ આર સ્ટેઇંગ અનધર ડે આઈ વિલ આસ્ક ધ મેનેજર ટુ ચાર્જ યુ એટ કન્ઝિશનરી લેટ. ક્લિયર? તો તમે જો અહીંયા વધારે રહેશો તો એક અહીંયા તમને વધારે રહી રહ્યા છો, એટલે આ થઈ ગયું સાદો, સોરી, આ થઈ ગયું ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના છે એના પછી જે વાક્ય રચના બને છે એ તમારે ભવિષ્યકાળની તે અર્થ મુજબ. ઇફ યુ આર ગોઈંગ ટુ પરચેસ અ કાર તો આઈ વિલ આસ્ક માય આસિસ્ટન્ટ ટુ શો યુ ધ ડીલર્સ શોપ. તો ભવિષ્યકાળમાં તમારે આમ વ્યવસ્થા કરવી એવો અર્થ ધારણ કરે છે. એના પછી ઇફ પછી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ડિશનલ સેન્ટેન્સની અંદર ભવિષ્યકાળ મુકાય. પ્રેઝન્ટ પરફેક્ટ, ઇફ યુ હેવ ફિનિશ્ડ ડિનર તો મુકાય મેઇન ક્લોઝ ભવિષ્યકાળનું મુકાય. ઇફ યુ હેવ ફિનિશ્ડ, આ શું થઈ ગયું તો કે પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો ઇફની સાથે પૂર્ણ વર્તમાન કાળ હોય, તમને કહું ઇફની સાથે પૂર્ણ વર્તમાન કાળ હોય તો યાદ રાખજો, આઈ વિલ આસ્ક ધ વેઇટર ફોર આઈસ્ક્રીમ. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. ઇફ શી હેઝ રિટન ધ થીસિસ, તો ઇફની સાથે કયો કાળ? પૂર્ણ વર્તમાન કાળ. તો આઈ વિલ સેન્ડ ઇટ ટુ ધ પ્રોફેસર. ખાસ ધ્યાનમાં રાખજો કે બીજો કાળ જે છે એ ફરજિયાત તમારે પૂર્ણ વર્તમાન કાળ હોય તો સાદો ભવિષ્યકાળ વપરાય. ઇફ યુ હેવ નોટ સીન ધ વિક્ટોરિયા પેલેસ વી વુડ બેટર ગો ધેર ટુડે. બરાબર, વી વુડ ગો એટલે વી વિલય મૂકી શકાય, પણ વુડ વધુ પ્રિફરેબલ છે. હવે જો અહીંયા આગળ તમને એમ થાય કોઈ ચોક્કસ નિયમો નથી, ના, એવો કોઈ નિયમ નથી. તમારે દરેક સેન્ટેન્સને તપાસવા પડશે. દરેક સેન્ટેન્સ તપાસો ને તો ખબર પડે. પછી ઇફ ક્લોઝ પાસ્ટ ટેન્સ માટેના આજે વાત હતી ભૂત. હવે આપણે વાત કરીએ કે ઇફની સાથે અત્યાર સુધી જે ચર્ચા કરી એ ઇફને પ્રેઝન્ટ લાગ્યું, એમાં સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ આ મૂક્યું. હવે લાગે છે ઇફને પાસ્ટ. તો ઇફને પાસ્ટ ટેન્સ હોય તો મેઇન ક્લોઝ વુડ પ્લસ વી1 આવે. ઇફ હી ટ્રાઈડ
તો જો ઇફની સાથે આ ટ્રાયડ V2 મૂક્યું તો હવે તમારે વુડ પ્લસ V1 મૂકવાનું થાય. મોસ્ટ આઈએમપી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. ઇફ આઈ હેડ એન અમ્બ્રેલા તો વુડ લેન્ડ ઇટ ટુ યુ. વુડ લેન્ડ ઇટ ટુ યુ. વુડ પ્લસ V1. If he reached earlier, he would catch the bus. Would plus V1 જે છે એ મુકાય, આ ખાસ ધ્યાનમાં રાખજો. If ક્લોઝમાં past indefinite હોય અને મેઇન ક્લોઝની અંદર past indefinite હોય તો એક પછી એક થતી ક્રિયાનો ઉલ્લેખ દર્શાવે છે. સેન્ટેન્સ જોઈએ. If anyone abused him, તો બંને જે છે if anyone abused him, he became angry, તો બંને જે છે બીજી ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે પણ આમનામ જ મુકાય છે. If she interrupted him, he got angry. કારણ બંને સાદા ભૂતકાળની વાક્યરચના થઈ ગઈ. શું થઈ ગઈ? બંને. કારણ કે એમાં ઇન્ડિફાઇનેટ આપેલું છે. બેયની અંદર ભૂતકાળમાં ઇન્ડિફાઇનેટ છે. જો અહીંયા આગળ anyone છે. anyone એટલે આપણને ખબર છે કે એ શું થઈ ગયું? ઇન્ડિફાઇનેટ. તો પાસ્ટ ઇન્ડિફાઇનેટ આપી દે ત્યારે તમારે અનિશ્ચિત બાબતો હોય. ઇફ ધેર વોઝ અ સ્કેરિટી ઓફ મિલ્ક, ઇટ્સ પ્રાઇસ વેન્ટ અપ. તો બંને સાદો ભૂતકાળ થાય. શું થશે? બંને સાદા ભૂતકાળની વાક્યરચના થાય. યાદ રાખજો, અર્થ પ્રમાણે જાય. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સ જોઈએ. ઇફની સાથે હેડ V3 હોય તો તમારે વુડ, કુડ, માઇટનો અર્થ મુજબ મુકાય. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે બંને ક્યારેય ત્રણેય ક્યારેય સાથે આવ્યા નથી, પણ કદાચ આવે તોય તમારે અર્થ લેવાનો છે. હું એમ કહું, ઇફ હી હેડ કમ ટુ મી તો આઈ વુડ હેવ હેલ્પડ હિમ. મેઇન બાબત યાદ રાખજો કે ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ હોય તો વુડ, કુડ, માઇટની સાથે હેવ પછી V3 મુકાય. શું મુકાય છે? હેવ પછી V3 મુકાય છે. આની ખાલી જગ્યા પણ ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલી છે. ડાયરેક્ટ V3, હેવ V3 કે V2 વાળું. બરાબર. ઇફ શી હેડ ઇન્વાઇટેડ મી, આઈ વુડ હેવ એટેન્ડેડ ધ ફંક્શન. જો તેણીએ મને આમંત્રિત કર્યો હોત તો મેં પાર્ટી એટેન્ડ કરી હોત. આમ છે. બરાબર. ઇફ હી ટ્રાઈડ ટુ ચીટ મી, આઈ વુડ હેવ ડિસમિસ્ડ હિમ. તો અહીંયા આગળ પણ સેમ વસ્તુ છે કે સાદો પૂર્ણ ભૂતકાળ હોય તો વુડ પ્લસ કાં તો વુડ, કુડ કે માઇટ એમાંથી હેવ V3 મુકાય. હવે એ સિવાયના કન્ડિશનલ સેન્ટેન્સ આપણે જોઈએ તો એની સાથે વુડનો ઉપયોગ થયો હોય. જો ઇફની સાથે વુડ આવે, સમજો, ઓલું તો આપણે સમજી ગયા કે ભાઈ પ્રેઝન્ટ હોય ઇફ સાથે, પાસ્ટ હોય અથવા તો પરફેક્ટ પાસ્ટ હોય. ક્લિયર? તો એના પછીના જે સેન્ટેન્સની વાત કરીએ આપણે, વુડવાળી વાક્ય રચના હોય એટલે કે ઇફને વુડ લાગી જાય તો શું કરવાનું? મેઇન ક્લોઝને વુડ તો ક્યારે લાગે? જ્યારે મેં તમને પહેલું જે છે ફર્સ્ટ જે છે એ તમને સાદો ભૂતકાળ હોય ત્યારે. પણ આ તો ઇફની સાથે જ વુડ આપી દીધેલું છે. ઇફ યુ વુડ લાઈક ટુ કમ, તો પછી જે મેઇન ક્લોઝ છે એ ભવિષ્યકાળ થાય. આઈ વિલ અરેન્જ અ પાર્ટી ફોર યુ. એવી રીતે ઇફ યુ વુડ કેર ટુ સી ધ ફોટોઝ, આઈ વિલ બ્રિંગ ધેમ ફોર યુ. ઇફ યુ વુડ લાઈક ટુ લીવ ધીસ સ્કૂટર હિયર, હી કેન ડુ સો, અથવા તો હી વિલ ડુ સો. બરાબર. એટલે યાદ રાખજો કે ઇફની સાથે જ, ઇફ ક્લોઝની સાથે જ અગર મૂકી દે તો શું આવે? ભવિષ્યકાળ. એના પછી જો ઇફની સાથે તમે શુડ મૂકો છો, કન્ડિશનલ સેન્ટેન્સમાં ઇફની સાથે શુડ મૂકો છો તો યાદ રાખજો બંનેનો ઉપયોગ સાથે થઈ શકે, પરંતુ શુડનો ઇફના બદલે કરી શકાય છે. શુડનો ઉપયોગ ઇફના બદલે કરી શકાય છે ત્યારે એ વાક્યની શરૂઆતમાં આવે. અને મોસ્ટ આઈએમપી નિયમ આ મેં તમને મોડેલ ઓક્ઝિલરીમાં પણ આ વસ્તુ સમજાવી હતી જ્યારે શુડ સમજાવ્યું ત્યારે, કે શુડ વાક્યની શરૂઆતમાં ઇફના બદલે મૂકી શકાય છે. શુડ વાક્યની શરૂઆતમાં ઇફના બદલે મૂકી શકાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. સેન્ટેન્સ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. પહેલું છે, ઇફ યુ શુડ હેવ એની ડિફિકલ્ટી ઇન ગેટિંગ ન્યૂઝપેપર, રિંગ એટ ધીસ ટાઈમ. ઇફ યુ શુડ હેવ એની ડિફિકલ્ટી, શુડ હેવ એની ડિફિકલ્ટી ઇન ગેટિંગ ન્યૂઝપેપર. તો અહીંયા આગળ શુડ જે છે એ કયા અર્થ તરીકે આવ્યો? તો કે શરતી વિધાન તરીકે. શું છે?
શરતી વિધાન તરીકે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક ન આવે. આ ચર્ચા થઈ ગયેલી છે. ઇફ ધીસ પેકેટ શુડ arrive in damaged condition, please inform the company at once. તરત જ. Should these packets arrive in damaged condition, તો please inform the company at once. આ અપવાદ છે અંગ્રેજીનો, યાદ રાખજો. વાક્યની શરૂઆતમાં શુડનો ઉપયોગ ઇફના બદલે કરી શકાય. આવું શોર્ટમાં લેવું હોય તો સમજી શકાય. ફરી વખત, વાક્યની શરૂઆતમાં ઇફનો ઉપયોગ ને ઇફના બદલે શુડનો ઉપયોગ શરતી વિધાનમાં થાય. એના પછી ઇફ સાથે વર આવે. ઇફ સાથે વર આવે તો મેઇન કન્ડિશનમાં વુડનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ વર યુ આઈ વુડ ફોરગીવ હિમ. અને શું આનો મતલબ એવો થાય, જો હું તારી જગ્યાએ હોત. અને હાઇપોથિકેશન સેન્ટેન્સ કહેવાય અંગ્રેજીની અંદર. આને કહીશું હાઇપોથિકેશન સેન્ટેન્સ, કે ઇફની સાથે હંમેશા વર આવે. હવે આ જે છે ને એને હાઇપોથિકેશન એટલે કે કાલ્પનિક વાક્ય રચના કહેવાય. કોઈ પણ કર્તા માટે, સાંભળજો, કાલ્પનિક વાક્ય રચનામાં કોઈ પણ કર્તા સાથે હંમેશા વરનો ઉપયોગ થાય છે. કોઈ પણ કર્તા હોય, એની સબ્જેક્ટ. નતર આઈ સાથે ખરેખર આપણે શું મૂકીએ છીએ? વોઝ મૂકીએ છીએ. બટ વર મૂકવાનું કારણ શું છે? તો કે ઇફ આઈ વર યુ આઈ વુડ ફોરગીવ હિમ. જો હું તારી જગ્યાએ હોત તો મેં એને માફ કર્યો હોત. જો આમ થાત તો આમ હોત. એવી વાક્ય રચના. આપણે નાના હતા ત્યારે આપણે એક નિબંધ લખતા, જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું ભગવાન હોઉં તો. બરાબર? જો ઇફ આઈ વર યુ આઈ વુડ પનિશ હિમ. તો બીજું સેન્ટેન્સ જે છે એ ફરજિયાત વુડ પ્લસ V1 નું લેશે. શેનું લેશે? વુડ પ્લસ V1. એના પછી છે અનટિલ અને અનલેસની મદદથી પણ કન્ડિશનલ સેન્ટેન્સ બનાવી શકાય. અનટિલ એટલે જ્યાં સુધી નહીં, અને અનલેસ એટલે જો નહીં તો. બાકી નિયમો તો જે બધા હતા એ જ કે આવશે. અનટિલ હી કમ્સ બેક, જ્યાં સુધી તે ન આવે. યુ વિલ વેઇટ ફોર હિમ, તમે એની રાહ જોશો. અહીંયા આગળ આઈ વિલ સ્ટે હિયર અનટિલ યુ કમ્પ્લીટ યોર વર્ક. આઈ વિલ સ્ટે હિયર, હું અહીં રહીશ જ્યાં સુધી તું કામ પૂર્ણ ન કર. યુ કેન નોટ પાસ અનલેસ યુ એટેન્ડ ધ કોલેજ. જો તો વાળી વાક્ય રચના, પણ અનલેસમાં યાદ રાખવાનું કે અનલેસમાં શું થશે? જો નહીં તો. આઈ કેન નોટ ગો ટુ અમેરિકા અનલેસ આઈ હેવ અ વિઝા. હું ન જઈ શકું. એમાં એબિલિટીની વાત આવી ગઈ. એબિલિટીની વાત આવી ગઈ એટલા માટે આપણે ત્યાં શું મૂકીએ છીએ? કેન કે કુડ મૂકીએ છીએ. એના પછી ઇન કેસનો ઉપયોગ પણ કન્ડિશનલ સેન્ટેન્સમાં ભવિષ્યની કોઈ ક્રિયા થવાની સંભાવના દર્શાવે છે. ઇન્ફોર્મ મી ઇન કેસ યુ નીડ મોર મની. ઇન્ફોર્મ મી ઇન કેસ યુ નીડ મોર મની. જો તમારે વધુ પૈસાની જરૂર હોત તો મને કે. ટર્ન ઓન ધ લાઇટ ઇન કેસ યુ નીડ માય હેલ્પ. ટર્ન ઓન ધ લાઇટ ઇન કેસ યુ નીડ માય હેલ્પ. તમારે જો મારી મદદની જરૂર હોય. ઇન કેસ, ઇન કેસનો મતલબ આ થાય જો તો. બરાબર? રિંગ માય ડોરબેલ ઇન કેસ હી કમ્સ હિયર. રિંગ માય ડોરબેલ ઇન કેસ હી, જો અહીં આવે તો. એના પછી સો લોંગનો અર્થ જ્યાં સુધી એવા અર્થમાં થાય છે, અને તે કન્ડિશનલ સેન્ટેન્સમાં એનો ઉપયોગ કરી શકાય. સો લોંગ. આઈ શેલ સપોર્ટ હિમ સો લોંગ હી ઇઝ હિયર. સો લોંગ એટલે મેઇન ક્લોઝ જે છે એ પાછું કયું બની જાય? કન્ડિશનલ બની જાય. આઈ શેલ સપોર્ટ હિમ સો લોંગ હી ઇઝ હિયર. જ્યાં સુધી તે અહીં છે ત્યાં સુધી, એટલે સો લોંગ એ પ્રકારનો અર્થ થાય. યુ કેન સ્ટે હિયર સો લોંગ ધ ઓનર ઇઝ આઉટ ઓફ ધ સ્ટેશન. યુ કેન સ્ટે હિયર, તમે અહીંયા રહી શકો છો. ક્યાં સુધી? સો લોંગ. તો જ્યાં સુધી ઓનર માલિક બહાર છે ત્યાં સુધી. સો લોંગ આઈ એમ હિયર આઈ વિલ આસિસ્ટ યુ ઇન યોર વર્ક. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તમને તમારા કામમાં હું મદદ કરીશ. એટલે સો લોંગ પણ યાદ રાખજો કન્ડિશનલ સેન્ટેન્સ બને. પ્રોવાઇડેડનો ઉપયોગ પણ થાય, પણ પ્રોવાઇડેડ એટલે શરત છે કે એવો અર્થ થાય. ફોર એક્ઝામ્પલ, આઈ શીલ એટેન્ડ ધ પાર્ટી પ્રોવાઇડેડ હી ઓલ્સો એટેન્ડ્સ. એટલે કે હું પણ પાર્ટી એટેન્ડ કરીશ. આપણે નથી કહેતા મારી શરત આ છે. તો શરત છે કે એના અર્થમાં પ્રોવાઇડેડ શબ્દ મુકાય. ઇનકેસના અર્થમાં ને ઇનકેસ એટલે જો તો જ થાય.
પણ પ્રોવાઇડેડ ધેટ કે પ્રોવાઇડેડ અથવા પ્રોવાઇડિંગ ધેટ કે આ પ્રોવાઇડિંગ આ ચારમાંથી કોઈ પણ આવે તો એનો મતલબ થાય શરત છે કે આવો અર્થ થાય. એવી રીતે વી શેલ સપોર્ટ યુ પ્રોવાઇડેડ યુ ફેવર અસ. જો તું ફેવર કરીશ, શરત છે કે તું ફેવર કર. વી શેલ સપોર્ટ યુ, અમે તમને મદદ કરશું, અમે તમને સપોર્ટ કરશું, સહકાર આપીશું. જો તું શરત છે કે તું અમને ફેવર કર. આઈ કેન પે યુ રેન્ટ પ્રોવાઇડેડ યુ ગેટ ધ રૂફ રિપેર્ડ. બરાબર, એટલે શરત છે કે યુ રિપેર્ડ રૂફ. સપોઝનો ઉપયોગ પણ કન્ડિશનલ સેન્ટેન્સમાં થાય. સપોઝ એટલે ધારો કે, ઇન કેસ, સપોઝ, પ્રોવાઇડેડ, પ્રોવાઇડિંગ ધેટ. ધારો કે સપોઝ અ મંકી કમ્સ હિયર, વોટ વિલ યુ ડુ? સપોઝ એટલે શું થાય? ધારો કે સપોઝ ઇટ ડિડન્ટ ટર્ન અપ, વોટ વુડ યુ ડુ? કારણ કે સપોઝ થી પછી બીજું વાક્ય મેઇન ક્લોઝ જે છે ને એ મોટા ભાગે ક્વેશ્ચન માર્કમાં આવે. મેઇન ક્લોઝ મોટા ભાગે ક્વેશ્ચન માર્કમાં આવે. સપોઝ શી ડઝન્ટ એગ્રી, વોટ કેન હી ઓર યુ ડુ? એટલે સપોઝનો મતલબ થાય ધારો કે. એના પછી એક અપવાદ છે બટ ફોર. બટ ફોર પણ કન્ડિશનલ બનાવી શકાય, જેનો અર્થ થાય જો આમ ન થાત તો. ફોર એક્ઝામ્પલ, બટ ફોર હિઝ હેલ્પ રમેશ વુડ હેવ બીન ruined. જો આમ ન થાત તો, બટ ફોર ધ ફ્લડ આઈ વુડ હેવ બીન અરાઇવ્ડ હિયર યસ્ટરડે. જો આમ ન થાત તો, બટ ફોર હિઝ હેલ્પ રમેશ, બટ ફોર હિઝ હેલ્પ અલ્પવિરામ રમેશ વુડ હેવ બીન ruined. જો એને મદદ ન કરી હોત, બટ ફોર હિઝ હેલ્પ, જો એને મદદ ન કરી હોત, જો આમ ન થાત ત્યારે બટ ફોર મુકાય. બટ ફોર નો અપવાદ કહેવાય. બટ ફોર યોર કંપની આઈ વુડ હેવ બીન પોર્ડ. જો આમ ન હોત તો, જો તારે તે મને કંપની ન આપી હોત તો, જો આમ ન થાત, જો આમ ન થાત, એના માટે આપણે કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બટ ફોર, યાદ રાખ. તો આ બધાની મદદથી આપણે કોઈ પણ શરત મૂકીને મેઇન ક્લોઝ બનાવી શકાય. આ બધા સેન્ટેન્સ એવા છે જેમાંથી તમે શરત જનરેટ કરો છો અને પછી મેઇન ક્લોઝ શેનું બને છે એના આધારે સંપૂર્ણ નક્કી થાય. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને મજા આવી હશે અને ઘણા બધા શરતી વિધાન વિશે તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.